પદ્માને કહેજો કે મારો જીવ મૂંઝાય છે કે આપણી આ અમર પ્રેમ કથાને કઈ રીતના પીરસે છે। શું અદ્ભુત પ્રેમ કથા હતી વીર માંગડાવાળો અને સતી પદ્માવતીની। પણ આજે ઇન્સ્ટાગ્રામની અંદર કેટલીક રીલ્સ જોઈને મિત્રો એટલે આજે બોલવાનું મન થયું છે। કઈ રીતના વિકૃત રીતે લોકો એ પ્રેમ કથાને પીરસે છે। કોઈ હાથમાં દારૂની બોટલ રાખીને એમ કહે કે પદ્માની વિશે વિરહના ગીત ગાય છે, તો કોઈ એમ કે અમારી પદ્માને તો બીજા પસંદ આવી ગયા, બાકી તો અમે પણ માંગડાવાળા જેવો પ્રેમ કર્યો હતો। તમે જાણો તો ખરા કે પ્રેમ કથા શું હતી। ભારત વર્ષમાં સૌથી વધારે પ્રેમ કથાઓ પાંગરી હોય ને તો એ બરડાની અંદર પાંગરી હતી। ચૂડ વિજોગણ હોય, હલામણ જેઠવો અને સોન હોય, રણધીરસિંહ અને પાબુ હોય, ભાણ જેઠવાનો મેહને અમરા કાજાની ઉજળી હોય। અરે મિત્રો, આ બધી તો જીવતા જીવની પ્રેમ કથા છે, પણ મૃત્યુ પછી પણ જો ક્યાંય પ્રેમ થયો હોય અને પ્રેમ કથા પાંગરી હોય ને તો એ પ્રેમ કથા હતી વીર માંગડાવાળો અને સતી પદ્માવતી। અને અમુક જે હાલી નીકળ્યા છે ને એને તો એ ખબર નથી કે વીર માંગડા વાળો નહીં પણ વીર માંગડા વાળા આવે, અને એ ક્ષત્રિય હતા અને એ ધર્મના ધીંગાણે ગૌ માતા માટે એની વીરગતિ વહોરી હતી। આવી અદ્ભુત પ્રેમ કથાઓ કે જે મૃત્યુ પછી પણ પ્રેમ થાય છે, અરે લગ્ન થાય છે, બીજાના શરીરમાં આત્મા પ્રવેશીને માંગડા અને પદ્માના લગ્ન થાય છે અને પદ્મા સતી થાય છે। આવી અદ્ભુત પ્રેમ કથાને આ લોકો કેટલી સરળતાથી દારૂની બોટલ સાથે તો કોઈ બાઇકની પાછળ બેહાડી અને પેલા સ્ટન્ટમાં આ પ્રેમ કથાને વર્ણવે છે। ખરેખર આપણે ઇતિહાસમાંથી એટલું જ શીખ્યા કે આપણે ઇતિહાસમાંથી કશું નથી શીખ્યા। પણ હાથ જોડીને વિનંતી કે આવી અદ્ભુત પ્રેમ કથાઓને તો છોડી દો યાર।